આવ્યો છે આ ડાયમંડના વાઘા જે ઘનશ્યામ મહારાજને ધરાયા છે તે 1,09,000 ડાયમંડ, 15 કિલો ચાંદી અને બીજા નવરત્નોથી બધાથી જડી અને ભગવાનના વાઘા જે સારંગપુર મંદિરમાં હનુમાન દાદાના ધરાવેલા છે એવા જ આબેહૂબ મનોકામના પૂર્ણ કરેલી છે. આ મહારાજ કે જે આવે બધા જે મનોકામના અહીંયા પૂર્ણ થઈ જાય એમ. આ બહુ જે સરોથી કામ કરે એવું. બરાબર બરાબર. તો જય સ્વામિનારાયણ મિત્રો, આપણી સાથે કેવલભાઈ જોડાઈ ગયા છે અને કેવલભાઈની ઘણી ઈચ્છા હતી કે આપણે જે મહારાજના દર્શન છે ને એ આપણા યુટ્યુબ પર આવે, એટલે આજે હું આવી ગયો છું અને રવિવાર આજનો દિવસ એટલે તમને ખબર જ હશે કે આપણે દર્શન કરાવતા હોઈએ છીએ મહારાજના. હવે કેવલભાઈ આજે એક બહુ મોટો કાર્યક્રમ છે એટલે આવ્યા છે, આપણે કાર્યક્રમ વિશે જણાવશો અને મહારાજના વાઘા અત્યારે આખા ગુજરાતની અંદર ધૂમ મચાવી રહ્યા છે. બધે ફોટા સોશિયલ મીડિયા પર ને બધે આવે છે કે ઉત્તરસંડના મંદિરમાં વાઘા, ડાયમંડના વાઘા. તો ડાયમંડના વાઘા વિશે મને થોડું કહેશો. ડાયમંડના વાઘાની અંદર 15 કિલો ચાંદી અને 1,09,000 ડાયમંડ તથા હીરા પન્ના એ રીતેના જે આભૂષણની અંદર બધું વપરાયું છે એની જે એ વસ્તુઓ છે એનાથી આખા ડાયમંડના વાઘા કરાવેલા છે જે આપણે દર્શન કરીશું. અને આમ જોવા જઈએ તો પેલા કેટલા વર્ષ જૂનું મંદિર છે આ મંદિર? આમ તો આ જગ્યા તો 200 વર્ષ પહેલાં ભગવાન વખતથી લેવાયેલી, ત્યાર પછી નાનું મંદિર બન્યું, એમાંથી થોડું મોટું બન્યું, એ રીતે એ કરતાં 4 થી 5 વખત આનો રિનોવેશન થયું, આખો જીર્ણોદ્ધાર થયો અને અત્યારે હાલ જે આ મંદિર છે તે પણ મંદિર 40 વર્ષથી મંદિર છે અને આ મંદિરની અંદર ઘનશ્યામ મહારાજ જે પધરાયેલા છે તે મૂર્તિ પણ 35 વર્ષથી પધરાયેલી છે. અને ડાયમંડના વાઘા ગુજરાતની અંદર આ મંદિર સિવાય અત્યારે બીજે ક્યાં છે? ડાયમંડના વાઘા કષ્ટભંજન દેવ હનુમાન દાદા મંદિર છે, સારંગપુર છે, ત્યાં છે. તે સ્વામીજીની પ્રેરણાથી જ અને તેઓના સહયોગથી જ આપણે આ ડાયમંડના વાઘા ત્યાં સારંગપુરમાં જેવા છે એવા જ અહીંયા આગળ ઘનશ્યામ મહારાજ માટે બનાવડાવેલા છે. તો ચરોતર વાસીઓ માટે બહુ આનંદના સમાચાર છે. અને તો બહુ વાર નહીં કરું, આપણે ઉપર જઈશું અને દર્શન કરીશું. ઘનશ્યામ મહારાજની જે મૂર્તિ છે તે ઘનશ્યામ મહારાજની મૂર્તિ જે રાજસ્થાનથી આપણે લાવેલા, એ લાવતાના સમયે એ પ્રતિષ્ઠા થતાં પહેલાં પણ એને ધોતિયું ઓઢાડીને લાવતા એ મૂર્તિને પડશિયો થઈ ગયેલો, બોક્સની અંદર લાવેલા તે વખત પણ પડશિયો થઈ ગયેલો, એટલી પ્રતાપી મૂર્તિ તે વખતથી છે. આ ઘનશ્યામ મહારાજના જે મનથી તન મન અને ધનથી જેણે જેણે સેવા કરી છે એ ઘનશ્યામ મહારાજે પૂર્ણ કરેલી છે. ખાલી એક વખત દર્શન કરવા આવે ને એની પણ ભગવાન જોડે પ્રેમ થઈ જાય એવી આ ઘનશ્યામ મહારાજની અલૌકિક મૂર્તિ છે. હરિભક્તો જે પહેલાં નાના હતા ત્યારે અહીંયા આગળ ભજન મંડળ હતું, એ 150 થી 200 જણના ભજન મંડળમાંથી આજે 90 થી 95% છોકરાઓ એ વિદેશમાં સેટ થઈ ગયા છે. એટલા પ્રતાપી જેની જે મનોકામના હોય એ સંપૂર્ણ ઘનશ્યામ મહારાજ અહીંયા પૂર્ણ કરે છે. આની અંદર આપણે અત્યારે દર્શન કરી રહ્યા છે જે ડાયમંડના વાઘાની મૂર્તિ છે. કેટલા ડાયમંડનો ઉપયોગ થયો છે એ થોડું જણાવશો મને, શું શું આની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે? આ ડાયમંડના વાઘા જે ઘનશ્યામ મહારાજને ધરાયા છે તે 1,09,000 ડાયમંડ, 15 કિલો ચાંદી અને બીજા નવરત્નોથી બધાથી જડી અને ભગવાનના વાઘા જે સારંગપુર મંદિરમાં હનુમાન દાદાના ધરાવેલા છે એવા જ આબેહૂબ અહીં આગળ આપણે ઘનશ્યામ મહારાજના મુગટ છડી સાથેના ઘનશ્યામ મહારાજના વાઘા જે લગભગ ગુજરાતની અંદર કોઈ મંદિરમાં નથી એવા વાઘા શ્રી ઘનશ્યામ વડતાલ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર ઉત્તરસંડા
એની અંદર ધરાવેલા છે અને આ અલૌકિક વાઘા હરિભક્તો ઉત્તરસંડાના હરિભક્તોના સહયોગથી બનાવવામાં આવેલા છે. શિખરબંધ મંદિર હોવાના કારણે સવારે થી લઈને સાંજ સુધીમાં જે પ્રમાણે ભગવાનની એ પ્રમાણે 5 વખત આરતી થાય છે. અને આમ આડા દિવસે કોઈ વાઘાની સેવા એમનેમ કરી હોય તો કરી શકાય ખરી અહીંયા? હા, એ દિવસ એટલે કે બધા ચાલુ દિવસમાં રનિંગ દિવસની અંદર રોજ અલૌકિક વાઘા હોય છે. લગભગ રોજ નવા જ વાઘા ઘનશ્યામ મહારાજને ધરાવવામાં આવે. ઘનશ્યામ મહારાજની સેવા કેટલા વખતથી કરો તમે? બહુ પૂર્ણ પ્રતાપે આપણને ઘનશ્યામ મહારાજની સેવા મળી છે. એની અમે મનથી સેવા કરું છું અને 15 વર્ષથી છેલ્લા 15 વર્ષથી અહીં સેવા કરું છું. તો તમારું નામ જણાવશો મને પહેલાં? અરવિંદ કોઠારી. અરવિંદભાઈ, તમે કોઠારી એટલે બધું હેન્ડલિંગ કરો છો અહીંયા? આ મંદિર પાણ પર પહેલાં અમારે હું જ વેઇટ કરતો અત્યારે હું જ કરું. કારણ મંદિરમાં રાજી કાકા એ મને સોંપેલું. ત્યાં રાવજીભાઈ મથુરભાઈ કોઠારી હતા, એ પણ હતા તો એ મને સોંપતા તું કરે એમ. બરાબર. એ નોમ એમનું હોય પણ હું જ કર્યા કરતો હતો. અહીંયા મોટા મોટા સંતોએ પણ સેવા કરેલી છે. પહેલાંમાં જ્ઞાન સ્વામી હતા મારા ગુરુ, એ પણ અહીંયા આગળ હીલા એ મંદિર નીચે કુઈ છે અંદર જાય ખો એમ કે આટલી પણ ડૂબી ગયેલા કિચન. પછી એમ બેન જ્યારે બહાર નીકળ્યા એટલે એને બહુ સંતોએ બહુ સેવા અહીં કરી. મોટો કૃષ્ણજી સ્વામી હતા આથાણાવાળા, એણે પણ એની સેવા અહીં કરી. અને અહીંયા આગળ એમને મારા શ્રાવણ મહિનામાં બહુ તપ કરેલું છે. મારે ફેરવ બોલે નહીં આખો દિવસ પણ મારે જ ફેરા કરે. અથાણા સ્વામી હતા એમને. બરાબર. ઉત્તરસંડાનું મંદિર બહુ પાવન થયેલું છે એટલે અચૂક દર્શન કરવા સંતો મોટા મોટા. અને અત્યારે બોમ્બેના હરિભક્તો સુરતના દર પૂર્ણિમે વડતાલ જેટલા આવે એટલે અહીંયા આવતા જશે દર્શન કરવા માટે. બાલાસિનોરથી આવે છે. બરાબર. તમે જોઈ રહ્યા છો કે તમે દૂરથી આવતા હોય ને તો વડતાલ જે મંદિર છે ને ત્યાંથી 8 થી 9 કિલોમીટરના અંતરે જે જગ્યા આવેલી છે અને હાઈવે પર જ છે એટલે એક વખત તો અચૂકથી આ જગ્યા પર વિઝિટ કરવી જ જોઈએ. કરાવીએ એ મોસ્ટલી આયા જ કરે છે દર્શન. જેને મહિમા અનુભવ થઈ જાય એ બધા દર્શન બહારથી આવે છે. બરાબર. અમારા અહીં ગામના થોડો સત્સંગ 200-300 માણસનો છે પણ બહારના લોકો વધારે આવે છે. જય સ્વામિનારાયણ.